हे हेवी सुनी रे डेली सुना तारा डायरा सुना से काय रामवाड़ा ना राज रे कारुभाना कुंवर हे कारुभाना कुंवर यावड़ा रे बारवटा नोटा खेलवा। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. અમારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો જો આજે બપોર થઈ ગયા છે. જો એક ચૂલે ભાત મેકી દીધા છે અને બીજા ચૂલે છે ને આપણે દાળ ફ્રાય ને ગરમ થવા મેકી દીધી છે. જો કાલે આપણે લાવેલા હતા કે તો વધી હતી, તો મેં કીધું ગરમ કરી નાખું. ભાત જીરા રાઈસ જો એટલા વધ્યા હતા, તો એટલે તો કઈ થાય નહીં, પેટ થોડું ભરાય, એટલા માટે મેં છે ને ભાત મૂકી દીધા છે. અને આર્યન પણ સ્કૂલેથી આવી ગયો છે. તો કઈ નહીં, હાલો કન્ટિન્યુ રહેજો, આપણે બ્લોગ શરૂ થઈ ગયો છે. અને આજે છે ને મારે તમારે બધાની રાય લેવાની છે એક પ્રશ્ન ઉપર. છે ને ફ્રી થઈશ ને ત્યારે હું હમણાં એ ટોપિક ઉપર વાત કરીશ. તમારે બધાને હા નામાં છે ને જવાબ દેવાનું રહેશે. તો ફેમિલી જો સરસ મજાના ભાત બની ગયા છે. આપણે જો હોટલમાંથી ડુંગળી આવે ને એવી ડુંગળી કટિંગ કરી લીધી છે. અને ખાલી ભાત ને દાળ નથી હો, જો ભાખરી છે, સવારની વધેલી ભાખરી, પછી રોટલી, અને આર્યનભાઈ ને થાય ને એટલું મેં શાક રાખ્યું હતું. બીજું સાવિતના ટિફિનમાં નાખી દીધું. કાર્ય મજા આવશે ને કાજુ મસાલાનું શાક ખાવાની કા? તો ફેમિલી જો અમે ખાઈ પીને ઊભા થયા ને તો બહાર છે ને ઢોલનો અવાજ આવતો. અમે જોવા આવ્યા ને બહાર, તો અહીંયા છે ને એક મદારી છે, એટલે કે કૂતરો હોય ને કૂતરાનો ભાગ નાટક કરાવે છે. શું કરાવે છે ને હજી અહીંથી અમને કઈ ખબર નથી પડતી, પણ ડબ્બા છે અને કૂતરો છે. તો ડબ્બા ઉપર કૂતરો સડે છે અને ઉતરે છે, એવું બધું છે. કચરા ડબ્બા વાળો હારો હાર આવ્યો છે, બોલો. હારો ડબ્બા ઉપર ડબ્બો લાઈન કરી દો, નાનો ડબ્બો નાનો ડબ્બો. આવો ખેલ છે ને ફેમિલી, હું જયારે નાની હતી ને ત્યારે મેં આવો ખેલ જોયો હતો. ક્યાં ખબર? સાવરકુંડલા. તો એમ સાવરકુંડલા રહેતા મારા પપ્પાની, અને ત્યારે હું બહુ નાની, આર્યન કરતા નાની હશે, લોકો પહેલું ભણતી. હા, પહેલું ભણવા જતી ત્યારે છે ને આવું મેં ખેલ જોયો હતો. તીનના ડબરા હતા, નાના મોટા એની માથે કૂતરું, પણ એ કૂતરાનું બચ્ચું નાનું હતું, આ બહુ મોટો છે કૂતરો. હું નાની હતી ને ત્યારે મેં આવો ખેલ જોયો, પણ અત્યારે આ ડબ્બા વાળા કઈ જોવા જ નથી. હાલો મારી ઠામડા પૂજા. તો ફેમિલી જો અત્યારે છે ને 5 વાગી ગયા છે, બોલો 5 વાગી ગયા. એમાં એવું થયું હતું, અમે ખાઈ પીને નવરા થયા ને તો હું ઘણીક વાર ફોનમાં જોતી હતી. ફોનમાં જોતા ક્યારે ઊંઘ આવી ગઈ ને ઈ કઈ ખબર ન પડી. પછી હું હમણાં જ જાગી, 4:30 વાગે જાગી. પછી મોઢા વિસા અને પછી મેં કીધું હાલો હવે વિડીયો જે આપણો અધૂરો છે ને એ પૂરો કરવી એમ. મેં તમને સવારે આગળ કીધું હતું કે મારે તમને એક સવાલ, એક પ્રશ્ન કરવાનો છે. તો સવાલ શું છે ખબર છે? સવાલમાં તો એવું છે, તો છે ને હું ડેલી લાઈવ કરું છું, તમને કદાચ ખબર જ હશે. તો લાઈવ ની અંદર છે ને મને બધા કોમેન્ટ કરે છે, અને કોમેન્ટ કઈ કરે છે ખબર? કે તમે છે ને અનિશાબેન બહુ મસ્ત ગીત ગાવશો, બોલો. એવી બધા મને કોમેન્ટ કરે, કેમ કે હું લાઈવ માં છે ને બધાની ગીતની ફરમાઈશ લેતી હોય, એટલે એ બધા છે ને મારું ગીત સાંભળેલું છે. તો એ લોકો એમ કે છે કે અનિશાબેન તમારો અવાજ બહુ મસ્ત છે અને તમે બહુ સારું એવું ગાવશો ગીત એમ. એ કે તમે એક છે ને ગીતની ચેનલ બનાવો એમ. તો એ બધા મને એમ કે છે કે તમે ગીતની ચેનલ બનાવો, એવું કે છે. તો કેમ લાગે, મારે એ ચેનલ બનાવાય કે ન બનાવાય? તમે બધા મને કોમેન્ટ કરજો. છે ને યુટ્યુબ ફેમિલી હું કહું છું કે નહીં, તો તમને બધાને હું મારી ફેમિલી જ માનું છું, અમારા ફેમિલીના સદસ્ય છો તમે. કેમ કે તમે અમને આટલો બધો સપોર્ટ કરતા હોય, સાથ સપોર્ટ, એટલે તમારા તરફથી અમારે થોડુંક હાલતું હોય, તો તમને છે ને આ વાત શેર કરવી જરૂરી છે. તો તમને કેમ લાગે, મારે એ ગીત વાળી ચેનલ ખોલવી હોય કે ન ખોલવી હોય? એમાં ઓલરેડી અત્યારે છે ને મારે 2 ચેનલ તો હું હેન્ડલ કરું જ છું. એક આ બ્લોગ વાળી અને એક શોર્ટ વિડીયો વાળી, જેમાં મિની બ્લોગ આવે છે. તો 2 ચેનલ તો હું એડજસ્ટ કરું જ છું. પણ ઘણા બધાની રિક્વેસ્ટ આવે છે, કોમેન્ટ પણ આવે છે, ઇન્સ્ટાગ્રામમાં પણ પર્સનલ મેસેજ આવે છે કે અનિશાબેન તમે બહુ સારું ગાવશો,
તો એક ગીતની ચેનલ બનાવી નાખો ને અલગથી એમાં તમને સારો એવો સપોર્ટ મળશે આના કરતા વધારે સપોર્ટ મળશે એવું કહે છે. તો તમારે બધાને શું કેવું છે, મારે ગીતની ચેનલ બનાવાય કે ન બનાવાય? હા કે ના માં ખાલી જવાબ દેવાનો છે. અને છે ને હું તમને આગળ હમણાં છે ને 1-2 ગીત ગાઈને પણ બતાવું, તમારે છે ને જોવાનો છે, મારો અવાજ સાંભળવાનો છે કે અવાજ મારો હાલે એમ છે કે નથી હાલે એમ છે ને એવું હોય. એમાં છે ને વાત જાણે એમ છે કે મને છે ને ગીત ગાવાનો શોખ છે, હું ઘરના કામ કરતી હોય ને ત્યારે પણ હું ગીત ગાતી જ કરતી હોય, કાં મોબાઈલમાં વાગતા હોય, એટલે ગીત ગાવાનો મને શોખ છે. પણ એવો કઈ મારો વિચાર નથી કે હું ગીતની ચેનલ બનાવું એમ, પણ લગાતાર બધાની એક ધારી કોમેન્ટ આવે છે તો મેં એમાં વિચાર્યું છે કે કદાચ મારે ખોલવી જોઈએ ચેનલ એમ. તો તમે બધા મને આનામાં જવાબ દેજો કે હું ચેનલ ખોલું કે ન ખોલું. કમસે કમ 100 કોમેન્ટ આવવી જોઈએ. આ વિડીયો તમારે છે ને આગળ શેર કરી દેવાનો, તમારા ફેમિલીમાં કોઈ દોસ્તારોમાં ભાઈબંધ દોસ્તારમાં બધે શેર કરી દેવાનો વિડીયો, અને 100 લાઈક આવવી જોઈએ. 100 લાઈક આવશે ને તો હું 100% છે ને એ ગીતની ચેનલ બનાવીશ. તો મારી ઓડિયન્સ ને વધારે મારા ગીત પસંદ આવતું હોય ને તો કયું છે ખબર છે? એક છે કાદુ મકરાણીનો રાહડો અને એક છે રામવાળાનો રાહડો. જોકે કાદુ મકરાણીનો રાહડો ઇન્સ્ટાગ્રામમાં પણ મારે બહુ જ રીલ હાલી હતી, મેં ખુદ મારા અવાજમાં ગાઈ હતી ને તો બહુ જ હાલી હતી. તો મેં વિચાર્યું છે કે હા મારે પણ આ ચેનલ ખોલવી જોઈએ, પણ તમારા બધાને સાથ સપોર્ટ હોય ને તો હું ખોલીશ. તમારે આનામાં જવાબ દેવાનો છે અને તમારે બધાને મને સપોર્ટ કરવાનો, જો હું ચેનલ બનાવું ને તો કઈ નહીં, હાલો હું તમને એક ડેમો આપું. હે એવા ડુંગરે રે ડુંગરે કાદુ તારા ડાયરા, હે ડુંગરો ચડતા લપટ્યો દાબો પગરે મકરાણી કાદુ, ડંકો રે દીધો છે સોરઠ દેશમાં, હે એવી સુની રે ડેલી સોના તારા ડાયરા, સોના સે કાય રામવાળાના રાજ રે કાળુભાના કુંવર, હે કાળુભાના કુંવર, યાવડા રે બારવટાનો તા ખેલવા, હે એવી પેલી રે બાંધી પોતાની વાવડી, પછી ભાંગ્યો ગાવડ કાઈ ગામ રે કાળુભાના કુંવર, આવડા રે બારવટાનો તા ખેલવા. તો ફેમિલી, જો મેં તમને છે ને 2 રાહડા સંભળાવી દીધા છે, તો હવે તમારે છે ને મને કોમેન્ટ કરવાની છે કે મારો અવાજ કેવો લાગ્યો, અને હું ગીતની ચેનલ બનાવીશ તો હાલશે કે નહીં હાલે. તો છે ને તમે બધા કોમેન્ટ કરજો, અને કમસે કમ 100 કોમેન્ટ આવશે ને તો 100% હું છે ને સોંગની ચેનલ બનાવીશ. તો હાલો ફેમિલી, હવે છે ને હું જો રેડી તો થઈ ગઈ હતી, અને મારે જવાનું છે માર્કેટમાં. મૂલ્યા જવાનું છે ખબર? ફ્રેશ ધાણા લેવા જવાના છે. હા, ધાણા લેવા જવાના છે. જો મેં હમણાં થોડા દિવસ પહેલા કોથમીર વડી બનાવી હતી કે નહીં, તો એમાં બધાની છે ને કોમેન્ટ આવી હતી કે તમે છે ને એનો ફૂલ વિડીયો બનાવો, એમ ફૂલ રેસીપી અમને બતાવો, અમારે પણ બનાવી છે એમ. તો મેં કીધું કઈ વાંધો નહીં, આમે અમારા ઘરમાં બધાને પસંદ આવી હતી. જોકે સાજીદને છે ને બહુ ભાવી હતી, અને આમે હું બનાવું વિચારતી હતી. તો મેં કીધું કઈ નહીં, આજ છે ને હું શોર્ટ વિડીયોમાં ફૂલ રેસીપી આપી દઉં એમ. તો છે ને હું માર્કેટ જાઉં છું, અને હાલો કન્ટિન્યુ રહેજો. કોથમીર વડી આપણે બનાવવાની છે આજે ફરી પાછી. હેલો ફેમિલી, તો જો અમે માર્કેટમાંથી વી આવ્યા છીએ. મારી મમ્મી એને ધાણા ફોલે છે. હમણાં કરું છું. આમાં અંદરથી છે ને શેષ પીળા નીકળે છે કે નહીં, તો હરખા કરવા પડે ને. આમ જો ફેમિલી, વરસાદ ચાલુ થઈ ગયો. જો ઘડીકમાં તો કાંઈ હતું નહીં, અને વરસાદ ચાલુ થઈ ગયો. જો કેવો સારો આવે છે વરસાદ, આવે છે ને. અને જો અહીંયા આપણે છે ને કોથમીર વડી બાફવા મેકી દીધી છે, અને આ વખતે છે ને જાજી બનાવી છે. 2 ડીશ બનશે. જો અહીંયા એટલું બેટર પડ્યું છે હજી, અને એક ખાંડ મેકી દીધો છે. આ જાજી બનાવવાની છે. તો જો ફેમિલી, આપણી કોથમીર વડી બનીને રેડી થઈ ગઈ છે, અને આજે છે ને ઓલા વખતે કરતા જાજી બનાવી છે. મારે કોઈને છે ને આનો રેસીપી વિડીયો જોવો હોય ને તો મારી બીજી ચેનલ છે ને એમાં એનો ફૂલ વિડીયો આવશે. મિસ અનિશા કરીને છે મારી ચેનલ એક, તો એમાં છે ને આની ફૂલ રેસીપી અને મેં એમાં આપેલી છે. તો એમાં જોઈ શકો છો, તમારે કોઈ બનાવી હોય ને તો.
બાકી આનો સ્વાદ બહુ મસ્ત બને છે હો. જો એકદમ ક્રિસ્પી ક્રિસ્પી મજા આવે ખાવાની. હેલો ફેમિલી, તો સાસુ આવી ગયા છે ઘેરે. અને સાસુ ઘેરે આવ્યા ને તો કે તમે અંધારું કરીને કેમ બેઠા છો? અમારા રૂમમાં જો અંધારું છે, કેમ કે આ સબી છે કે નહીં, સબીની લાઈટ હતી કે તો અમે છે ને ઘરની લાઈટ ન કરી એમનો બેઠા હતા ભૂલી દીધો કશો જ હું હિસાબ મારે આમ જો ફેમિલી સાદી કામનો હિસાબ મારે. કેમ થાય છે? હીરા ફાવે છે કે? તો છે ને ફેમિલી સાદી છે ને નવા હીરા શીખવા જાય છે. પેલા તો એ તળિયા મારતા હતા, પણ હવે એ નવા હીરા શીખવા જાય છે. કઈ નહીં, હાલો જો સાદીને ભૂખ લાગી હોય વાતો પછી કરશું, પેલા ખાઈ લઈશું. હેલો ફેમિલી, તો જો અમે ખાઈ લીધું છે. તો મારી મમ્મી હવે અહીં ઠામડા ધોવે છે. આમ તો ખબર પડશે ને કોણ હવે તું જોઈ ના. આ મારી મમ્મી ઠામડા ધોવે છે. અહીંયા મારા બાપા બોડિયું હેરખું કરે છે, કેમ કે ઓલું તૂટી ગયું હતું. આ તો મમ્મી ઓય બોલો. વિડિયો એન્ડ કરવાનો છે કે? હા હા કરી ગયો હવે. તો હાલો ફેમિલી, હવે મળશું કાલના બ્લોગમાં. મારી મમ્મી હા, તો મળશું કાલના બ્લોગમાં. થેન્ક ફોર વોચિંગ, બાય.